સુરતથી સમાચાર સુરતમાં પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે કોંગ્રેસ સક્રિય થઈ છે। પૂર્ણા વિસ્તારમાં કોંગ્રેસ શહેર પ્રમુખ અને કાર્યકર્તાની દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી। કોંગ્રેસ કાર્યકર્તાને જોઈ ભાગ્યા બુટલેગર। રેડ કર્યા પછી કોંગ્રેસે પોલીસ વિભાગ પર ગંભીર આરોપો લગાવ્યા છે। જાણ કરવા છતાં પોલીસ ન આવી હોવાનો આરોપ લગાવ્યો। પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો જાણ કરવા છતાં પોલીસ ન આવી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। પોલીસની નિષ્ક્રિયતા સામે હવે કોંગ્રેસ સક્રિય થઈ છે। દારૂના અડ્ડા પર કોંગ્રેસે રેડ પાડી આ ખુલાસો કર્યો છે। સુરતમાં પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસ કાર્યકર્તાને જોઈને બુટલેગરો ત્યાંથી ભાગી ગયા। પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પૂર્ણા વિસ્તારની આ ઘટના છે। કોંગ્રેસ કાર્યકર્તાને જોઈને બુટલેગર ત્યાંથી નાસી છૂટ્યા। એના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। વિપુલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર। સૌપ્રથમ તો એ જણાવો કે આ માહિતી આપને ક્યાંથી મળી હતી? અમે કોંગ્રેસ કાર્યાલય પર હોય છે અને કેટલાક લોકો અમને કોંગ્રેસ કાર્યાલય પર આ બાબતની ફરિયાદ લઈને આવતા હોય છે પબ્લિક, તો અમારા સુરત શહેરની જનતા એ કેટલીક વિસ્તારોની અંદર આપનો અવાજ ક્લિયરલી નથી આવી રહ્યો। સુરત શહેરની જનતા અમારા કોંગ્રેસ કાર્યાલય પર આ બાબતની ફરિયાદ લઈને આવતા હોય છે। ફોન દ્વારા પણ અમને ફરિયાદ કરતા હોય છે કે આ વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલે છે। અમે પોલીસને 100 નંબર પર કમ્પ્લેન કરી છે, પણ કોઈ અહીં આવતું નથી ને આવે તો પણ થોડી વાર ઉભા રહીને બધાને ભગાવી દે છે ને પછી પાછું ફરીથી ચાલુ થઈ જાય છે। જી, એટલે આ બાબત સર અમે 10 દિવસ પહેલા પોલીસ કમિશનર સાહેબને ડિટેલમાં આ બાબતની રજૂઆત કરી હતી। તેઓને કીધું હતું કે સાહેબ 7 દિવસની અંદર તમે આ સુરત શહેરમાં દારૂના અડ્ડાઓ જે ચાલે છે જાહેરમાં બધી જગ્યાઓ પર જે વેપાર ચાલે છે આવે છે બધું બંધ કરાવો, નહીં તો અમે પ્રજા સાથે રહીને પછી અમારે જનતા રેડ કરવી પડશે। અચ્છા, તો તમે જયારે પોલીસને જાણ કરી તો પોલીસ તરફથી તમને શું મદદ મળી? શું તેઓએ શું જણાવ્યું? હું ગઈકાલે ત્યાં પહોંચ્યો ને પછી ત્યાંથી મેં જાતે 100 નંબર પર ફોન કર્યો, 112 નંબર પર, પણ 10 મિનિટ સુધી કોઈ પોલીસ, 10 થી અડધો કલાક સુધી કોઈ પોલીસ ત્યાં આવી નહીં મારા ફોન। મેં કંટ્રોલ રૂમમાં લખાયું, પબ્લિકની સામે પબ્લિક પાસે ફોન કરાયો, મેં જાતે ફોન કર્યો। પછી અમારી આજુબાજુ જયારે પબ્લિક બહુ ખૂબ જમા થઈ ગયું ત્યાર પછી અમે એ વિસ્તાર એ દારૂના અડ્ડા ઉપર અમે લોકોએ ચડાઈ દોડીને પછી નશાબંધી બંધ કરો, દારૂ અડ્ડો બંધ કરો એમ કર્યું। એટલે ત્યાંના વેપારી, દારૂના વેપારીઓ બધો માલ સામાન મૂકીને ભાગી ગયા। અચ્છા, તમે જયારે રેડ પાડી એના પછી પોલીસ ત્યાં તમને દેખાઈ? પોલીસ તરફથી કોઈ ફોન કે કોઈ પણ મેસેજ તમને આવ્યો? અમારી પર ત્યાર પછી એ સાદા ડ્રેસમાં પોલીસો આવ્યા ત્યાં ને કોઈ પણ જાતનું પંચનામું કર્યા વગર ત્યાંથી માલ દારૂનું બધું લઈ ગયા ને પબ્લિક ખૂબ હતું ને થોડું અફડાતફડી થાય એવું હતું, એટલે અમે લોકો પબ્લિકને સાઈડ પર કરી અને પછી ત્યાંથી પોલીસ ત્યાંથી બધું એમનું જે મુદ્દા માલ લઈ ગયા છે। જી વિપુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। તો પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જણાવ્યું કે તેમને અવારનવાર ફરિયાદ પણ મળતી હતી। એમને 10 દિવસ પહેલા પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ પણ પગલાં ન લેવામાં આવ્યા અને આ જ પરિસ્થિતિને જોઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ છે, એટલા માટે આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ગુજરાતની અંદર દારૂના અડ્ડા પર કોંગ્રેસે રેડ પાડીને આ ખુલાસો કર્યો છે। હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। તો જાણ કરવા છતાં પણ પોલીસ ન આવી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। રેડ કર્યા પછી પણ કોંગ્રેસે પોલીસ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા અને કોંગ્રેસ કાર્યકર્તા સાથે જ્યારે વીટીવી ન્યૂઝે વાતચીત કરી તો તેઓએ પણ જણાવ્યું કે ખાસા ટાઈમથી પબ્લિક જે છે, સ્થાનિકો જે છે તે કોંગ્રેસ કાર્યાલય પર આવીને ફરિયાદો પણ કરતા હતા કે આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, પરંતુ કોની પરમિશનથી આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, આ એક સવાલ થાય છે।